જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે હવે વરસાદે કાલથી વિરામ લઈ લીધો છે, એટલે હવે આપણે રાબેતા મુજબ ફેરી બે ટાઈમ કરીશું. ઓલું નકર આપણે સવારમાં જ ફેરી થતી ને બપોર કડે વરસાદ આવી જતો. તો હવે વરસાદનો પ્રોબ્લેમ લગભગ કાલથી સોલ્વ થઈ ગયો છે ને આજે કાંઈ એવું આવે એવું લાગતું નથી. કાલ ઘડીક બપોર પછી એમ થયું હતું કે આવશે, પણ આવ્યો નહીં, જરા છાંટા કરતા હતા. એટલે હવે આપણે અત્યારમાં આપણું કામ કરી લઈએ અને ત્યાર પછી પાછા આપણે બપોર પછી ફેરીમાં નીકળશું. ને આજે પાછું આપણે અમરેલી જવાનું છે સેવને એવું લેવા, તો સેવ અત્યારમાં લેતા આવી. ભાવનગર જાય બગસરા રેલવે સ્ટેશન આવ્યું, બંધ થઈ ગયેલું. લાય પાણીનો ટાંકો હતો નીચે, લાય
ચાલો મિત્રો, જો આપણે આ વાદળોની અંદર તમને દેખાય છે એ આપણે ધનુષ કહેવામાં આવે છે. આપણે નાનપણથી જોતા આવી છીએ. એમનો કલર ગુલાબી, દૂધિયા, પીળો, આ બધા 3-4 કલર છે. એનું ધનુષ દેખાય છે. આમ જુઓ તમે મિત્રો. અહીંયા અમારા ઘરની બાજુમાં એક બધા કે સાપ નીકળો, નાનું એવું સાપનું બચ્ચું છે. તો આપણે અત્યારે જોવા જઈએ શું છે એ ખરેખર. હમણાં નટવરથી એક ભાઈને પકડવાવાળાને બોલાવ્યા છે, એટલે હમણાં પકડશે એટલે તમને આમાં બતાવો. જઈએ એમાં બધા જોવા. બાજુમાં ફળિયામાં મોટર પાસે કરી ગયો એમ કહે છે. ચાલો જઈએ આપણે જોવા. પાણીમાં થયું હોય નાંગણી કહેવાય. પગે જાય છે. એને જમીનમાં જો એવું હાલવા મળે. વધારે કરો તો આમાં સીધું થઈ જાય. પગે ચડે જો આમ તો સીધું થઈ જાય. પકડી લીધું. હા રાખો. ભાગવું હોય મારે. મને જોવા દે. જોવાનો શક્તિ તને થતો છે. નીતિનભાઈ બ્લોગ બનાવવા માંડ્યા. એ વધે આગળ વહી જાય. પડી ગઈ પકડે. નાનું મોઢું પડે ને ડબોરી. જો